અરે બેહોન સાસુમાં ઉભા રહો, બોલાવું એને. ઓય અહીંયા આય. અરે પ્રેમથી હું આ રીતે જ બોલાવું છું કાયમ એને. શાંતિથી બોલાવો ને પડા. જોરથી કેમ બોલાવો છો? આ તાર મમ્મી એમ પૂછે છે કે કેમ બોલાવી મને. મેં કીધું હવે તમાર શું પુત્રી જ કે છે તમને. મને કઈ વાંધો નહીં, એમને જ બધો વાંધો છે મમ્મી. એમને જ પૂછ શું તકલીફ પડી એમ. આઈને એ દાડાથી હરખી રસોઈ કરીને મને નહીં જમાડ્યો. તો રસોઈયો બંધાઈ દેવો તો હું રસોઈયણ છું. બોલો ઝઘડા મને છે ને ગાંઠ નહીં, કઈ બી બોલીએ ને એટલે તરત જવાબ હોય એનો. એટલે મારા તમને મારે ગાંઠવાનું શું કહેવાનું બોલો? બંધ થા, હજી જુઓ ગાંઠા છે મને એવી. એમને એવું છે કે મને બધું પૂછીને કરવાનું. તો પૂછવું તો પડે ને ભાઈ, ઘરવાળો છું હું એનો, તો મારી રજા નહીં લેવાની? તે મારા કઈ સાહેબ છે તો મારે એમને પૂછીને કરવાનું બધું. તો પૂછવું પડે ભાઈ, તો પૈણ્યા છો શું લેવા? આમાં મમ્મીને પૂછી જો, લગન પહેલા હું કશું પૂછીને કરતી હતી? ઘરમાં કોઈને પૂછતી નથી હું. અરે હું વાત કરું છું, તું શું લે વચ્ચે મંડી પડું છું? પણ એ મારી મમ્મી છે ને, તમે બોલાય તો મારે વાત કરવાની ને. પણ બોલાય છે મેન તાર મમ્મીને, ફરિયાદ મારે કરવાની છે. આ કરો ફરિયાદ કરો. આ તો ફરિયાદ જ કરું છું ને. બક 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 બક. કપડાય નહીં ધોતી બોલો, 3 દાડાના ભેગા કરીને ધોવો છો. મારે શું કહેવાનું? બે કપડા માટે થોડી વોશિંગ મશીન કાઢવાનું હોય. તો કપડા તો ધોવા પડે નહીં 3 દિવસ સુધી, કઈ કામ કરવા તૈયાર નહીં બોલો. અને એનો જીબડો તો એટલો લાંબો છે ને કે આખા અમદાવાદમાં ફરી આવે એનો જીબડો. કેમ તમે માપી લીધો છે મારો જીબડો? અને બોલીએ એટલે ખોટા લાગીએ છીએ તમને? સાચું બોલીએ છીએ અમે. અને પાછી મોડા કેટલું ઉઠવાનું ખબર છે? 11 વાગે ઉઠા છે. તો હવારે મારે શું જવાબ આપવાનો બોલો? મને હું એમ કહું છું કે તો કામમાં હોય છે ને એટલે. હવાર વહેલા ઉઠીને કરવાનું એ શું હોય છે? તમારે ભેંસો છે તો ભેંસો દઉં, ખેતર છે તો દાડીએ જવું. તમે એને લઈ જાઓ, હું એનાથી કંટાળ્યો છું, મારી રિક્વેસ્ટ છે લઈ જાઓ. કાઢી મૂકવા લઈને આવ્યા હતા અને હું તો ક્યાંય નહીં જવાની. તમારે જવું હોય તો જાઓ. શું આવું તો ચાલ્યા કરે? 2 વર્ષથી આનું આજ આઈ એ દાડાથી એના નામનું ચાલુ છે બોલો. 2 વર્ષથી તો હું સહન કરું છું, તમે નહીં. બરાબર? અને મારે નહીં રહેવું પછી તમારા જોડે જો આવું બધું કરવું હોય તો. ના ના, તમે કોક તમારા ઘેર વહુ આવશે, તમે આવું ચલાવી લેશો બોલો? કશું નહીં, મારા ઘરના તો હારા જ છે. અરે કશું કરવા તૈયાર નહીં. બધું કામ કરું છું બરાબર, ખાલી વગવશો નહીં, ટેવ છે. અને સસરાને લઈને આવતા હતા ને તો હું કહેતો, એ કહેતા હતા ને મારી દીકરી ક્યાં જઈ વાય, ક્યાં ગયા? ઘરે કામ કરતા હોય બરોબર, તમારે જેમ નવરા ના હોય બધા. ઉભી રહીને તાર મમ્મીને બોલવા દે, શું કામ કરતા હોય? અચ્છા, ઘરનું કામ બાકી હતું બોલો, એટલે મારા જેવી જ દશા છે. મારે શું જવાબ? મદદ કરે છે એમાં મમ્મી મારા પપ્પા બરોબર, તમારે જેવું નહીં. સમજી ગયો મદદ, હું એ મદદ જ કરું છું, પતી ગયું બધું. સમજી ગયો, બધું સમજી ગયો ભાઈ. હા તો મદદ કરે પત્નીની એટલે ખરાબ કહેવાય? બેહો તમે, માં દીકરી બેહો, હું શાંતિથી બેહું છું એકલો. ના ના, ફરિયાદ કરવા બોલાયા તો કરો ને ફરિયાદ. કરી તો ખરી ફરિયાદ ભાઈ. ખાલી મારા મા બાપને ટેન્શન આલો છો બરોબર, આલવાની યાદ પછી નહીં આલું, પતિ વાર્તા જ પૂરી થઈ. હા મમ્મી તું શું લઈશ? ચા લઈશ કે ઠંડુ? ચા ને હાલ લેતી આવું.